નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। અમદાવાદમાં દિવાળી વેળાએ મીઠાઈની દુકાનોમાં દરોડા, મોટા માથાઓને દંડ। હાલોલમાં બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીને ફાંસીની સજા। અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દેશની પ્રથમ RDN પ્રોસિજર કરાઈ। સ્તન કેન્સર અંગે અમદાવાદના ડોક્ટર ભાવિક શાહે આપ્યા અવેરનેસ મંત્ર। NPO ગોમા દ્વારા વૈશ્વિક શાંતિ માટે જાપાનીઝ કન્સેપ્ટની રજૂઆત। દિવાળીમાં માવા અને મીઠાઈઓનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે। દિવાળીના તહેવારોમાં માવા અને માવાની બનાવટો તથા વિવિધ પ્રકારની મીઠાઈઓ મોટા પાયે બનાવવામાં આવે છે। મીઠાઈઓનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે। દિવાળીના તહેવારમાં મીઠાઈ અને માવામાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ થતી હોવાથી અને નાગરિકોને ભેળસેળયુક્ત મીઠાઈ આરોગવી પડે છે। દિવાળી નજીક આવે છે ત્યારે શહેરીજનોને શુદ્ધ અને સાત્વિક મીઠાઈ ફરસાણ મળી રહે તેના ભાગરૂપે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હેલ્થ ખાતા દ્વારા દરોડા પાડવામાં આવતા કેટલાક મીઠાઈના વેપારીઓની દુકાનોમાં મીઠાઈની ચાસણીમાં મકોડા, કીડીઓ જેવા જીવજંતુઓ જોવા મળ્યા હતા। નાગરિકોને સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર શહેરના જાણીતા વેપારી એકમોને દંડ ફટકારવામાં આવ્યો હતો। વડોદરાના હાલોલમાં બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। 1 વર્ષ અગાઉ જ્યારે આ બાળકી સ્નેહીજનોને ઘરે આવી હતી અને ઘર આંગણે રમતી હતી ત્યારે એક નેપાળી પરણિત નરાધમે બળાત્કાર સહિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી બંને પગ બાંધી ફરાર થઈ ગયો હતો। આ બહુચર્ચિત કેસમાં લોહી લુહાણ બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। જે કેસ ગોધરા સેશન કોર્ટમાં ચાલી જતા અદાલતે રેરર સ્ટેટ ઓફ રેરરના કિસ્સામાં આરોપીને ફાંસીની સજા ફટકારી હતી। ભારતમાં હાઇપરટેન્શનનો વ્યાપક વધતો જાય છે। એક અંદાજ મુજબ દક્ષિણ પૂર્વ એશિયામાં અંદાજે 10 લાખ કરોડ લોકો હાઇપરટેન્શનનો ભોગ બને છે અને ભારતમાં અંદાજે 10 લાખ લોકો હાઇપરટેન્શનને કારણે મૃત્યુ પામે છે। આ ગંભીર રોગની સારવાર માટે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ સિમ્સની ડોક્ટર કેયુર પરીખ, ડોક્ટર હેમાંગ બક્ષી, ડોક્ટર અનીશ ચંદારાણાની કાર્ડિયોલોજી ટીમે રિનલ ડેનવર્સિસ પ્રોસિજર એટલે કે ઓપરેશન કર્યું હતું। આ સાથે જ સિમ્સ હોસ્પિટલમાં હાઇપરટેન્શનના દર્દીઓને આવું જ જટિલ ઓપરેશન કરનાર ભારતની પ્રથમ હોસ્પિટલ બની હતી। મેડ્રોટ્રોનિક કંપનીએ સિમ્પ્લિસિટી નામની રિનલ ડેનવર્સિસ ડેવલપ કરી છે, જેમાં ઓછામાં ઓછા કાપા વડે રિનલ ડેનવર્સિસ હાંસલ થઈ શકે છે। યુરોપમાં સિમ્પ્લિસિટી ડિવાઇસને વર્ષ 2010માં CE માર્ક હાંસલ થયો હતો। સિમ્પ્લિસિટી સિસ્ટમ વ્યાપાર ધોરણે 2010 થી અમલમાં મુકાઈ છે અને હાલમાં યુરોપના કેટલાક ભાગોમાં, એશિયામાં, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકા સહિત દુનિયાના 25 દેશોમાં 12,000 થી વધુ દર્દીઓને આ પદ્ધતિથી સારવાર અપાઈ ચૂકી છે। ભારતની આ પ્રથમ ઘટના છે જેમાં DCIની મંજૂરી મેળવી દર્દીને મિનિમલ ઇન્વેન્સિવ થેરાપીનો ઉપયોગ કરી સારવાર કરાઈ છે। ભારતના ઇતિહાસમાં પ્રથમ પ્રમાણમાં નવી ગણાતી આ થેરાપીનો તબીબી ઇતિહાસ જણાવતા ડોક્ટર કેયુર પરીખે જણાવ્યું હતું કે રિનલ ડેનવર્સન થેરાપી ભારતમાં પ્રમાણમાં નવો કન્સેપ્ટ છે। અમારા માટે એ ગૌરવની બાબત છે કે સિમ્સ હોસ્પિટલ ભારતમાં સુપરવાઇઝ્ડ સ્ટડી માટેની ગોઠવણ હેઠળ RDN ઓપરેશન કરવા માટે નક્કી કરાયેલા 12 સેન્ટરમાંથી સૌ પ્રથમ આ પ્રકારનું ઓપરેશન સફળતાપૂર્વક કર્યું છે। સ્તન કેન્સર સ્ત્રીઓ માટે એક ભયાનક નિદાન સાબિત થયું છે, પરંતુ તેને દૂર કરવા આશાનું કિરણ પણ છે। મોટા ભાગના એવા દર્દીઓ કે જેમાં પ્રારંભિક સ્તરે સ્તન કેન્સરનું નિદાન થઈ જાય તો તેની સારવાર કરી મટાડવાનું પણ ઘણું સરળ છે, પરંતુ તેમાં વિલંબ થાય તો તે કરુણ પરિણામમાં આવી શકે છે। જો સ્તનમાં ગાંઠ જોવા મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો। કેન્સરનું નિદાન પ્રારંભિક સ્તરમાં જ થઈ જાય તો તેની સારવાર કરવામાં આવે તો તેને મટાડી શકવાની શક્યતા 90% જેટલી છે। આધુનિક સ્તન કેન્સરની સારવાર ખૂબ જ અસરકારક છે અને તેમાં સર્જરીનું પ્રમાણ પણ ઓછું છે, પરંતુ એ માટે સ્ત્રીઓએ સમગ્ર સારવાર કાર્યક્રમ સંપન્ન કરવો જરૂરી છે। અમદાવાદના વરિષ્ઠ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર ભાવિક શાહે વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથના સંદર્ભે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે વહેલાસર નિદાનનો મતલબ જીવન બચાવવું એવો થાય અને તેનાથી સમગ્ર સ્તન દૂર કરવાથી કે કેમોથેરાપીને કારણે વાળ ખરી કરવાની સમસ્યાને બદલે ઓછી કઠણ સારવારથી સારું પરિણામ મેળવી શકાય। કેન્સરનો ભય અને તેની સારવારમાં આડઅસરોના ભયથી સ્ત્રીઓ વહેલાસરની
સારવારનો લાભ લેતા ચૂકી જાય છે. આ ઉપરાંત ઘણી વખતે ડોક્ટર પણ દર્દીઓથી દૂર ભાગે છે, પરંતુ કોઈ પણ સ્ત્રી એ બ્રેસ્ટ કેન્સર સર્જન કે મેડિકલ ઓન્કોલોજીસ્ટની સલાહ લીધા વિના સારવાર શરૂ ન કરવી જોઈએ. એક અંદાજ પ્રમાણે 40 થી 54 વર્ષના વયની જૂથની મહિલાઓમાં 50% જેટલી મહિલાઓને સ્તન કેન્સર હોય છે. ગુજરાતમાં જેટલા બી સ્ત્રીઓમાં કેન્સર ડિટેક્ટ થાય છે એમાં 25% ઇન્સિડન્સ બ્રેસ્ટ કેન્સરના કારણે હોય છે. અર્લી ડિટેક્શન જ એનું સોલ્યુશન છે અને અર્લી ડિટેક્શન માટે દર મહિને ફિમેલે પોતાની જાતે સ્તનનું ચેકઅપ કરવું જોઈએ. આમાં જો કંઈ ગાંઠ દેખાય તો ક્લિનિશિયનની મદદ લેવી જોઈએ અને દર વર્ષે એકવાર એ સ્તનની મેમોગ્રામ કરાવવું જોઈએ અને ક્લિનિશિયન જોડે એક્ઝામિનેશન કરાવવું જોઈએ. મોટાભાગના કેન્સર જો અર્લી ડિટેક્શનમાં થતા હોય છે તો એમાં ક્યોર થવાની શક્યતા લગભગ 90% કરતાં વધી જતી હોય છે. આજકાલના ફૂડ કે જંક ફૂડ વિશે આપ શું કહેવા માંગો છો? ફૂડને બહુ ડાયરેક્ટ રિલેશન નથી બ્રેસ્ટ કેન્સર થવા માટે, પણ ઓબેસિટીના કારણે બ્રેસ્ટ કેન્સરના ઇન્સિડન્સ વધી શકે છે. એટલે જંક ફૂડના કારણે કાર્બોહાઈડ્રેટ રીચ ડાયટ અને ફેટ રીચ ડાયટ જેમાં પ્રમાણ વધારે હોય છે, જેના કારણે બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધી શકે. આ સમસ્યા સૌથી વધુ 45 થી 49 વર્ષના વય જૂથમાં સામેલ મહિલાઓમાં વધુ જોવા મળી છે, જ્યારે સૌથી યુવાન દર્દીઓ કે જેને સ્તન કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું એ માત્ર 24 વર્ષની યુવતી હતી. યુવાન સ્ત્રીઓમાં પણ સ્તન કેન્સર થવાની સંભાવના હોવા છતાં મોટા ભાગના આવા કેસોનું નિદાન 50 અને 60 વર્ષની આસપાસના મોનોપોઝ પછીની સ્થિતિમાં રહેલી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. જાપાનીઝ નોન પ્રોફિટ સંસ્થા NPO, ગુજરાત ટુરિઝમના સહયોગથી અસરદાર કોન્સેપ્ટ લીજન્ડ ઓફ કોગ્યુઝ રીડિસ્કવર્ડની રજૂઆત વિશ્વ શાંતિ અને સાંસ્કૃતિક સમજના હેતુથી ગઈકાલે અમદાવાદમાં કરી હતી. આ પ્રસંગે NPO, ના સ્થાપક અને પ્રતિનિધિ કવયત્રી KE અને જાણીતા કાઉન્સિલર તથા કલાકાર ઇડાટી સિંહને સંબોધન કર્યું હતું. માસ્ટર ઇડાટી સિંહ તેમની અનોખી રીતે સંગીતમય રીતે માનવ જીવન અંગેની મહત્વની બાબતો રજૂ કરવામાં આવી હતી. NPO, કોન્સેપ્ટનો હેતુ સાંસ્કૃતિક વારસો અને માનવીય સ્વભાવને વણી લઈને વિશ્વની વાસ્તવિક સમસ્યાને ઉકેલવાનો ઉપાય બતાવે છે. તો મિત્રો, આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.